बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SMB ક્રોશે ક્રિએશન્સ। આજે આપણે ક્લચ કમ સ્લિંગ બેગ બનાવતા શીખશું। મીન્સ કે આપ એને ક્લચના જેમ બી યુઝ કરી શકો છો અને સ્લિંગ બેગના જેમ બી યુઝ કરી શકો છો। એના વાસ્તે આપણે બે કલરના ટી-શર્ટ યાર્ન યુઝ કરી રહ્યા છે, પર્પલ અને ગ્રીન। આપણને ચેન જોશે, એક બટન જોશે જે સ્ટિચ કરી શકાય। 7 mm નો આપણે કાંટો યુઝ કરશું, નીડલ અને એક સ્ટિચ માર્કર। ફર્સ્ટ આપણે સ્લિપ નોટ બનાવશું। ઓકે, અને પછી આપણે 21 ચેન્સ લેશું। આપણે આને કોઈ બી સાઇઝનું બનાવી શકે છે, ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે શરૂમાં આપણે જે ચેન્સ લઈએ એ ઓડ નંબર્સ હોય। ઓકે, સો यहाँ આપણે 21 ચેન્સ લઈ રહ્યા છે। આપની 21 ચેન્સ થઈ ગઈ। ઓકે, હવે આપણે એને ટર્ન કરશું અને यहाँ आ साइड सेकेंड लूप सी, सेकेंड लूप सी या फर्स्ट लूप नहीं ने सेकेंड लूप सी सिंगल क्रोशे लेवू स्टार्ट करशू। आज वर्टिकल लूप्स दिखाई है आमा टर्न करीने सिंगल क्रोशे सेकेंड चेन सी, आ लूप में जो एंड तक अपना सिंगल क्रोशे लेवानुं छे, सेकेंड लास्ट चेन तक। अपना सिंगल क्रोशे अपने करी नाखा है। हवे अपनू लास्ट चेन बची है। ओके, लास्ट यहाँ अपने 3 टाइम्स करशू आ स्पेस में। बहु खेचाई ना एनु ध्यान राखजो, नहीं तो पछी होल पड़ी सके छे। અને 3 ओके, सो यहाँ अपने ये लास्ट चेन में 3 टाइम्स करू छे बराबर। हवे यहाँ सी फरी सी जो आ लास्ट चेन थी यहाँ अपने करी चुका। हवे यहाँ सी फरी सी अपना ने सिंगल क्रोशे करता जवानुं छे। आ
જે યાન છે એ બી આપણે સાથે લઈ રહ્યા છે તાકે હાઈટ થઈ જાય. यहाँ तक अपने फुल કરી લીધું છે. હવે यहाँ भी लास्ट स्पेस જે છે वहाँ આપણે 3 टाइम्स सिंगल क्रोशे કરશું. જેમ આપણે આગળ 3 टाइम्स सिंगल क्रोशे કરેલા એમ જ यहाँ भी 3 टाइम्स सिंगल क्रोशे કરશું. 1 2 અને 3. ओके. હવે આપણે સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ કરશું. यहाँ છે આના બેક લૂપમાં. આ જે 2 પાર્ટ્સ છે એના બેક લૂપમાં અને નીચેની સાઈડ બેક લૂપમાં અને એના નીચે જે છે લૂપ वहाँ से पास કરશું. ओके. અને સિંગલ ક્રોશે કરશું. સિંગલ ક્રોશे અને यहाँ આપણે માર્ક કરી દઈશું. સ્ટિચ માર્કર લગાવી દઈશું. ઓકે. ફરીથી બેક લૂપ ને એના નીચેનું લૂપ ને સિંગલ ક્રોશे. આમ જ આપણાને પૂરા રાઉન્ડમાં આમ જ કરવાનું છે. આ છે 2 પાર્ટ, આ વાળું પાછળનું અને એના નીચેનું ને સિંગલ ક્રોશे કરશું. જો આ વાળું 1 અને એના નીચેનું 2 અને સિંગલ ક્રોશे. થોડું આને ઉપર ખેંચશું આની હાઈટ પર ને પછી સિંગલ ક્રોશे. આ રાઉન્ડમાં આપણે આમ જ કરશું અને यहाँ तक આવીને રૂકશું. જરા બી ઇન્ક્રીઝ નથી કરવાનું, કંઈ બી નથી કરવાનું. આપનો આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે ને આજે આપનું ફોલ્ડ થઈ ગયું છે. ઓકે. હવે આપની દીવાર સ્ટાર્ટ થશે. अपने यहाँ फर्स्ट स्टिच मार्कर निकालिए. अपने फर्स्ट स्टिच सिंपल सिंगल क्रोशे करશું જે નોર્મલ કરીએ છીએ બેક લૂપમાંથી. નીચેનું લૂપ નહીં લઈએ, ફક્ત બેક લૂપ અને સિંગલ ક્રોશે. આ આપનું ફર્સ્ટ સ્ટિચ છે ન્યૂ રાઉન્ડની. હવે નેક્સ્ટ સ્ટિચમાં આપણે લોંગ સિંગલ ક્રોશे કરશું. ओके. सो यहाँ आ जो लूप है एना ऊपर से नाखशु અને લોંગ સિંગલ ક્રોશे. ओके. ફરીથી નેક્સ્ટ સ્ટિચમાં બેક લૂપમાંથી સિંગલ ક્રોશे. નેક્સ્ટ સ્ટિચમાં यहाँ आ જે લાઈન દેખાય છે એના ઉપર લોંગ સિંગલ ક્રોશे અને આની હાઈટ સુધી લાવશું ને પછી ફરીથી નોર્મલ સિંગલ ક્રોશे ફક્ત બેક લૂપમાંથી. નેક્સ્ટ સ્ટિચમાં લોંગ સિંગલ ક્રોશे. અને ઉપર લાવશું આની હાઈટમાં. ઓકે. નહીં તો તનાશે. ફરીથી નેક્સ્ટ સ્ટિચમાં સિંગલ ક્રોશे બેક લૂપમાંથી ને એના બાજુમાં લોંગ સિંગલ ક્રોશे. આમ જ કરીને આપણાને આ રાઉન્ડ પૂરો કરવાનો છે. यहाँ वी જેમ બનશે. ઓકે. લોંગ સિંગલ ક્રોશેમાં बैक लूप, लॉन्ग सिंगल क्रोशे અને लॉन्ग सिंगल क्रोशे. આમ જ કરતા જવાનું છે.
જો સિંગલ ક્રોશે લઈએ તારે બેક લૂપમાં અને આ લે તારે આ જે લૂપ છે એના ઉપર સિંગલ ક્રોશે અને લોંગ સિંગલ ક્રોશે એમ જ લેતા જશું. આપનો ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. ઓકે, હવે આ રાઉન્ડમાં લાસ્ટમાં આવ્યું છે સિંગલ ક્રોશે અને આપણે રાઉન્ડ સ્ટાર્ટ કરેલો સિંગલ ક્રોશે પરથી. સો હવે જે સિંગલ ક્રોશે છે એના પર આવશે લોંગ સિંગલ ક્રોશે. ઓકે, સો આપણે ફર્સ્ટ સ્ટિચ લઈએ, આના પર આપણે લેશું લોંગ સિંગલ ક્રોશે. આ લૂપ છે એના ઉપર નાખશું સેકન્ડ રાઉન્ડમાં અને લોંગ સિંગલ ક્રોશે લેશું. સો આ રાઉન્ડનો આપણો ફર્સ્ટ છે. ફર્સ્ટ સ્ટિચ પર આપણે માર્કિંગ કરી દીધી છે. ફરીથી હવે જે લોંગ સિંગલ ક્રોશે છે એના ઉપર સિંગલ ક્રોશે આવશે. બેક લૂપમાં લેશું સિંગલ ક્રોશે. ફરીથી આ લૂપ છે એના ઉપર લોંગ સિંગલ ક્રોશે. લોંગ સિંગલ ક્રોશેના ઉપર આવશે સિંગલ ક્રોશે, બેક લૂપમાંથી લેશું. જો સિંગલ ક્રોશેના ઉપર આવશે લોંગ સિંગલ ક્રોશે. સિંગલ ક્રોશે બેક લૂપમાંથી ફરીથી સિંગલ ક્રોશેના ઉપર આવશે લોંગ સિંગલ ક્રોશે. આમ જ આપણે આ રાઉન્ડને પૂરું કરશું. આમ જ આપણને કરતા જવાનું છે. ઓકે, જેટલી લંબાઈ આપણને જોવે એટલા વધારે રાઉન્ડ્સ આપણે કરશું. આમાં આપણે કલર ચેન્જ કરવાના છે, તો આપણે થોડા રાઉન્ડ્સ કરીએ અને પછી આપણે જોઈએ કે કલર કેવી રીતે ચેન્જ કરવાનો છે યાર્નનો. अपना 4 राउंड्स થઈ ચૂકા છે. જો 1 2 3 4. ઓકે, અને હવે આપણને કલર ચેન્જ કરવાનું છે. यहाँ આપણું આ રાઉન્ડમાં લાસ્ટ સ્ટિચ બાકી છે. આપણે સિંગલ ક્રોશે કરવું. હવે यहाँ આપણને લોંગ સિંગલ ક્રોશે કરવાનું છે. ટુ લૂપ્સ છે કાંટા પર. હવે આપણે ન્યૂ કલરને જોઈન કરશું અને એમાંથી જ પાસ કરશું. ઓકે, ग्रीन ने खींचશું बराबर અને આ પર્પલ. હવે यहाँ આપણાને નોર્મલ સિંગલ ક્રોશે લેવાનું છે. સો આપણે લોંગ સિંગલ ક્રોશે કરો. હવે નેક્સ્ટ સ્ટિચમાં આપણાને પર્પલ થી કરવાનું છે સિંગલ ક્રોશે. ઓકે, આપનો રાઉન્ડ ચેન્જ થઈ ગયો.
ફર્સ્ટ સ્ટીચ પર આપણે માર્કિંગ કરી કાઢશું. જો ગ્રીન ને હવે આપણે કટ કરી નાખશું થોડો લંબો રાખીને. અને હવે આપણે આમ જ ફરીથી સેમ વે કન્ટિન્યુ કરશું ને આ જે રાન છે પાછળ એને બી હાઈડ કરી લઈશું. ફરીથી હવે લોંગ સિંગલ ક્રોશે, પછી નોર્મલ સિંગલ ક્રોશે બેક લૂપમાંથી. ઓકે, જો આપનો પર્પલ કલર શરૂ થઈ ગયો. આમ જ આપણાને હવે કરતા જવાનું છે. આપ ચાહો તો આ બેગને એક કલર, બે કલર યા 3 કલરમાં બી બનાવી શકો છો. ઓકે, આપણે હવે કમ્પ્લીટ કરશું આ દિવાલને અને પછી આપણે જોશું કે એન્ડ કેવી રીતે કરવાનું છે. જો અને यहाँ થોડું ખેંચીને કટ કરી નાખશું તાકે બરાબર હાઈડ થઈ જાય. अपने ये टोटल 12 राउंड्स करा है. जो 1 2 3 4 4 ग्रीन ना करा, પછી કલર ચેન્જ કરો, પછી ફરીથી 1 2 3 4 4 पर्पल ना करा, પછી કલર ચેન્જ કરો ને ફરીથી ગ્રીન ના 4 રાઉન્ડ करा છે. ओके, હવે આપણે એન્ડ કરીએ. લાસ્ટ રાઉન્ડ લઈએ આપણે. यहाँ से राउंड स्टार्ट થાય છે. હવે આપણે બેક લૂપમાં સ્લિપ સ્ટિચ કરશું. આપણે यहाँ मार्क કરી કાઢે ફરીથી. આપની ફર્સ્ટ સ્ટિચ છે. બેક લૂપમાં લેશું. જો ओके, बैक लूप में लेता जासू. स्लिप स्टिच नो राउंड. आम ज अपना आ राउंड पूरो करवानो छे. अपना राउंड एंड थई चुको छे. हवे अपने आने थोड़ो लंबू खेचशू અને થોડું લંબુ રાખીને આપણે આને કટ કરી નાખશું. આને બહાર ખેંચી લેશું. હવે સ્લિપ સ્ટિચ, હવે આનું કંઈ કામ નથી આપણાને. ઓકે, આ જે ચેન છે એક સ્કીપ કરીને આમાં સેકન્ડ વાલીમાં, આમાં નહીં ને આમાં નાખશું, બહાર નીકાળશું. ઓકે, आने पछी आ जे छे आने नेना बाजू वाली जहाँ से आ यान ने अपने निकालो छे, जो वहां से इन्हें पाछल ले लेसु. અને હવે આ યાન ને અંદરની સાઈડ આપણે હાઈડ કરી દેશું. अपने यार ने हाइड कर दीधुं छे. ओके, हवे अपनाने आ बटन ने जो मैग्नेट बटन है एने अपने यहाँ सेंटर लईने स्टिच करी काढशुं थोड़ू नीचे. ओके, स्टिच करी काढशुं. अपनी जे चेन है एमां अपने टी शर्ट यान पास करशुं.
નીચેથી ઉપર લાવશું. આપણે ઓલમોસ્ટ ડબલ સાઇઝનું યાર્ન રાખેલું છે, મોટું જ રાખશું. ઓકે, પછી નેક્સ્ટમાં નીચેથી નીકાળશું. ફરીથી નીચેથી ઉપર લાવશું. ઓકે, ફરીથી નીચે લઈ જશું. ફરીથી ઉપર લાવશું. આમ જ કરીને આપણાને પૂરી ચેન કવર કરવાની છે. ચેન સીધી રાખશું ને યાર્નને બી સીધું રાખશું. આપને એન્ડ કરવું બરાબર છે. હવે આપણે સ્ટાર્ટિંગના 2 લૂપ છોડશું, 1 અને 2, ને થર્ડ માંથી પાસ કરશું. જેમ આપણે કરવું સ્ટાર્ટિંગમાં એમ જ આપણે એન્ડ કરશું. બટ સ્ટાર્ટિંગના 2 લૂપ આપણાને જે 2 છે પાર્ટ એ સ્કીપ કરવાના છે. બરાબર ફિક્સ થઈ ગયું છે. ઓકે, હવે આપણે યાર્નને બરાબર કટ કરી નાખશું. આપનો બેલ્ટ રેડી છે. આપણે यहाँ બટન સ્ટિચ કરી દીધું છે. ઓકે, હવે આપણે આ જે ટસલ છે એ લગાવશું. ओके, અને આ બેલ્ટ લગાવશું. બેલ્ટ यहाँ ઉપરની ચેનમાં લગાવશું. यहाँ अटैच करશું અને બીજી यहाँ. ओके, सो આ આપની ક્લચ કમ સ્લિંગ બેગ રેડી છે. મટીરિયલના રિલેટેડ આપને કોઈ બી ઇન્ફોર્મેશન જોઈએ તો આપ ઇન્સ્ટાગ્રામ પર SMB હુનરના અકાઉન્ટમાં મેસેજ કરી શકો છો. શુક્રન.